વડોદરા શહેરના ચોખંડી વિસ્તારમાં ઓઇલ ડેપોમાં મોડી રાત્રે ભીષણ આગ લાગી। વડોદરા શહેરમાં વધતા જતા તાપમાનની સાથે આગની ઘટનાઓમાં પણ ચિંતાજનક વધારો થઈ રહ્યો છે। શહેરના ચોખંડી વિસ્તારમાં આવેલા અજય ઓઇલ ડેપોમાં ગત મોડી રાત્રે અચાનક આગ ફાટી નીકળી હતી। રાત્રિના અંદાજિત 3:30 કલાકે લાગેલી આગના કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ઘટનાની જાણ થતાં જ ગાજરાવાડી ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। ઓઇલ ડેપો હોવાના કારણે આગ વધુ વિકરાળ બને તેવી ભીતિ હતી, પરંતુ ફાયર વિભાગના જવાનોએ સમય સૂચકતા વાપરી ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી। આ બનાવના પગલે આસપાસના રહીશોમાં ભારે ગભરાહટ ફેલાઈ હતી અને લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા। પ્રાથમિક માહિતી અનુસાર ઉનાળામાં વધી રહેલી ગરમીના કારણે ઓવરહીટિંગ થવાથી આ આગ લાગી હોવાનું અનુમાન છે। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ડેપોમાં રહેલો સામાન બળીને ખાખ થઈ ગયો છે। તંત્ર દ્વારા ઉનાળા દરમિયાન ખાસ કરીને જ્વલનશીલ પદાર્થો ધરાવતા એકમોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે।